સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે દીપડો પાંજરે પુરાયો છે। છેલ્લા કેટલાક દિવસથી નિહાલી ગામે દીપડાના આંટા ફેરા હતા। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું। છેલ્લા 15 દિવસમાં નિહાલી ગામે બીજો દીપડો પાંજરે પુરાતા આશરે 4 વર્ષીય દીપડો વહેલી સવારે પાંજરે પુરાતા વન વિભાગની ટીમ દીપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। 15 દિવસમાં 2 દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ફફડાટનો માહોલ હતો। વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। 15 દિવસમાં ગામમાંથી 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા કેટલાક દિવસથી નિહાલી ગામે દીપડાના આંટા ફેરા હતા। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું। છેલ્લા 15 દિવસમાં નિહાલી ગામે બીજો દીપડો પાંજરે પુરાતા આશરે 4 વર્ષીય દીપડો વહેલી સવારે પાંજરે પુરાતા વન વિભાગની ટીમ દીપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। 15 દિવસમાં 2 દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ફફડાટનો માહોલ હતો। વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। 15 દિવસમાં ગામમાંથી 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે।